તરફ ભારત સરકાર દ્વારા સર્વે શિક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ અભિયાન અંતર્ગત દેશનું દરેકે દરેક બાળક શિક્ષણ મેળવે અને તે શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવતા હોય છે અને આ સાથે જ સરકાર દ્વારા બાળ મજૂરીને લગતા કાયદાઓ પણ ઘડવામાં આવ્યા છે। જો કોઈ પણ વ્યક્તિ બાળ મજૂરી કરાવે છે તો તે શિક્ષાને પાત્ર તેમજ દંડને પાત્ર થતું હોય છે। ત્યારે આવો જ એક કિસ્સો અમારા કચકેરી ટીવી ન્યૂઝની ટીમના કેમેરામાં કેદ થયો છે। આજે આપણે વાત કરીશું ભુજના કોડકે રોડ પાસેના વિસ્તારની કે આ વિસ્તારમાં એક ખુલ્લી સીમમાં નાના બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે। ખરેખર બાળ મજૂરી આવી કારમી ગરમીમાં કરાવવી તે કેટલે અંશે યોગ્ય છે। એક તરફ બળબડતો તાપ વર્તાઈ રહ્યો છે, સરકાર દ્વારા તાપમાં બહાર ન નીકળવા માટે તેમજ લૂ અને ગરમીથી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે અને બીજી તરફ આવા કુમળી વયના બાળકો પાસે ગરમીમાં જો આટલી હદે મજૂરી કરાવવામાં આવતી હોય તો તે કેટલે અંશે યોગ્ય છે। અમારા કચકેરી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આપ સૌ નાગરિકોને અને જનતાને એક વિનંતી કરવામાં આવી રહી છે કે જો આપની આસપાસ પણ આવા કોઈ પણ પ્રકારના કિસ્સાઓ બનતા હોય, કોઈ પણ વ્યક્તિ બાળ મજૂરી કરાવતું હોય તો ચોક્કસપણે આપ અમારી ટીમનો સંપર્ક કરો અને અમારા માધ્યમથી અમે આવા બનાવો પ્રકાશિત કરવાના પ્રયત્ન કરીશું અને લાગતા વળગતા અધિકારીઓ સુધી આ વાત પહોંચે તે માટે પણ અમારી ટીમ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવશે। कितने साल के हो बच्चे? कितनी उम्र है तेरी? तेरी उम्र कितनी है? ओए, तेरी उम्र कितनी है? तेरी उम्र कितनी है? बोल दे। 16 वर्ष 16 वर्ष 16 वर्ष 16 वर्ष 16 वर्ष 16 वर्ष તારી કેટલી છે? 18 છે મારી। ઓય બરાબર છે 16 વર્ષનું છો? હા બરાબર ખબર છે 16 વર્ષનું છો? હા પકડે